જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો આપણે આ વટાણા કાઢવાનું ચાલુ કર્યા છે ને જંગીરનું થેસર મૂક્યું છે. વટાણાના પાથરા બહુ મોટા છે ને એટલે જણાને રાખવો પડે. એનાથી જો તમે જોયો કે વટાણા કેવા ચોખા હોય, ચોખા વટાણા અને આ ટાંકીમાં ભરાતા જાય. જો અમારા માણસો જોતા કેવડી કેવડી બધું લઈને આવે. એ ઝીણકા લે, ઝીણકા થોડો ઝીણકો પાત્રો લેજે. આમ બધાને ખૂટો શક્તિ ગયો. કલાકમાં કે વટાણા બધા કાઢ નાખવાય છે. જો મંડાણા બધા ને આપણે ઉપર સ્ટોરેજ પણ હમણાં જોવું. અને આની ફૂક સાઈડમાં હોય છે. જો તમે જોઈ શકો આ પથરા હતું જાય પાછું એટલે આપણે ખાતરનું ખાતર થઈ જાય. વટાણા દૂચાવડે માલને ખવડાવવાની જરૂર નથી. આમાં કંઈ કહ ના હોય એટલે માલ ખાઈ દે. જો વટાણા કેવા આવે ચોખા. જોવા પણ ત્યાં આપણે વટાણાની ક્વોલિટી પણ સારી છે. હાલ માટે 45. જો વટાણા અહીંયા પડ્યા રાખે એલિવેટરની સિસ્ટમ છે. આ સ્ટોરેજ છે. લગભગ વટાણાનું સ્ટોરેજ ભરવું બહુ કરવું પડે. ભરાય ના રહીએ. આ માટી જાવ મોજમાં છે. તમને લોકોને ખબર છે કે આ કેમ મોજમાં હોય. અને આ આપણે ટાંકી ઠલવા આવી ગયા. વટાણા બધા નીકળી ગયા અને આ ટાંકી ઠલવી નાખી જોઈએ. તો કેવી રીતનું આપણે સીધું ઘરે જ આપણે ટાંકી ભરાઈને આવી જાય. આ હાલતો અલરથી રાઈટ હતા આપણે ને થોડીક આમાં ધૂળ કાકરી કોકો આવી છે એટલે વીણવાના છે. તો અને આ વટાણા કેટલા થાય જરાક કોમેન્ટ કરજો. બીજા રીતના સાફ કરી છે. આમાં જો કારી કોકો કાકરી દેખાય છે. ધૂળ આવે એટલે આપણે એને ચોખ્ખા કરવાના આવે છે. વટાણા ચોખ્ખા કરી ક્લીન કરીને પછી આપણે બાચકા ભરવાના છે જોખીને. ને આ વટાણા